પ્રથમ કાચી કેરીને છીણી નાખી છે, એમાં આપણે કાશ્મીરી મરચું નાખ્યું છે, પછી મીઠું સ્વાદ અનુસાર નાખ્યું છે ને જીરું પાવડરનો ભૂકો નાખ્યો છે. એને આપણે મિક્સ કરી લેવાનું છે. ઘર પ્રમાણે આપણે તીખાશ એમાં કરી શકીએ છીએ. પછી મીઠું માટે આપણે ગોળ નાખ્યો છે. આપણે ખાંડનો ઉપયોગ નથી કર્યો, આપણે દેશી ગોળનો ઉપયોગ કર્યો છે. આ છુંદો ઉનાળાની સિઝનમાં તાજો ખાવામાં આવે છે અને આપણે બધું ઓગળી જાય ત્યાં સુધી એને હલાવવાનું છે. 5 મિનિટમાં બધું સરસ ઓગળીને મિક્સ થઈ જશે. તો આપણો છુંદો હવે તૈયાર થઈ ગયો છે, સર્વ કરવા માટે રેડી છે. અને થેપલા, ઢેબરા, હાંડવો, ભાખરી સાથે ઉનાળાની સિઝનમાં એને ખાવાની બહુ મજા આવે છે. આ છુંદાને તમે બહાર અઠવાડિયા સુધી રાખી શકો છો, 5-6 દિવસ સુધી, અને ફ્રીઝમાં તમે સ્ટોર કરી શકો તો 10-15 દિવસ સુધી કાંઈ બગડતો નથી અને સરસ જ રહે છે.